હોવા કાકા ઓ અમના પાણી ભર્યા છે બટી હવે લાવું હા ઠીક લો અલ્યા પાણી તો ઊંધું લાય થઈ ગયું હે તે કાકા તડકો ચેવો પડે ઊંધું જ થાય કે મારા ફ્રીજમાં બરફ પડ્યો લાય નાસી લાય બરફ હા બરફ તો હું લાવું કાકા પછી પણ તમે મને બૂટ લઈ આલો હાલતો ચમ લે હાલ બૂટ સી નહીં તારતો આ જોજો એક ચપ્પલ ને એક બૂટ જો શોભા આવું એ તો સાલ હતા ને આપણે ચોક્કસ પૈસા વાળા છે હું ચાલે બે હાલમાં બધા સોમવાર ભાઈબંધો હઈસી લે આ બૂટે લાવવા છે ને તાર લુકડો લઈ આવવા છે પણ હું કરું કે જે પૈસા નહીં પણ કાકા હાલ નિહાળમાં બધા મારું પર હઈસી કે તાર કાકા બૂટે નહીં લઈ આલતા તને લે આ બૂટ તને લઈ આલું પણ આપણે એરંડા ભરાવી એટલે હિસાબ કરી તાણા આવી હાલ તો જો પૈસા આવી આપણે તો કાકા કાલ પેપર ભરવા હું નહીં જાઉં ચમ લે પેપર તો તાર બે જ બાચી નહીં હવે કાલ તમે જાજો આ આવા ચપ્પલ પહેરીને હું નહીં જાઉં લે એવું કશું ના હોય તો જાવું પડે પણ માં તાણે વાત કરે છે એ નિહાળમાં બધા ચેવા નવા બૂટ પહેરીને આવી હી એ તો પૈસા વાળા હોય ધીરે ભરીને આવી વાત કરે પેરી પેરી બરોબર ઓહ આવરા બેય શું વાતો કરો છો બેહો લે બે તમને ખબર તો છે હાલ તંગી જેવી ચાલે ખબર છે તંગી તો સાલે પણ શું કરવાનું કો બળુબા તાણી અને હાલમાં સીઝન આપણે જુઓ એરંડાનું હાલ એમ કે પટી ગયું છે પણ હજી હિસાબ બાકી છે એટલી કડે આપણે પૈસા ચોથી હતા એમનો સીઝન વાળા હોય ના ના સાચી વાત છે તાણી તે યાર છોકરો કે બૂટ લઈ આલો પણ હવે લાંબાય સી નાય નહીં લઈ આલવા તો સી પણ પૈસા ના જોવી સાચી વાત કરી હો બળુબા પૈસા તો જોવી બાપડા પણ છોકરો શું કરે હવે ઈને બૂટ તો જોવી ના જોવી મને ખબર છે પહેરી નિહાળમાં બધા છોકરા હારે હારે પહેરીને લાવતા હોય ને એટલે છોકરાને થાય કે હું એ પહેરી જઉં પણ બે આપણે પૈસા વાળું તો શું કરવાના કેજી પણ એક કામ કરો કે હા કોક મજૂરી કરો ને પૈસા વાળા તો પછી બૂટ લઈ આલો બાપડા છોકરા મજૂરી તો બે કર જ શકજો તમાકુ નું કામ હતું તે તમાકુ ખંચેરી એમ બધું પટી ગયું બરોબર એરંડાનું તું એરંડાનું પટી ગયું અને કહું હતા એ વાટી લીધા કમદાર લીધા છે હવે એટલે બધું કામ પટી ગયું બધું કામ પટી ગયું છે તો પૈસા તો હશે કે એટલું બધું કામ પટી જશે તો પછી વેચવું જ હશે કે ના ના વેચ્યું નહીં હજી ભરેલું પડ્યું હોય શેઠ તાણે વેચાય ઘણી મેં પાછું હિસાબ કરી તાણે આપણા કોઈક હાથમાં આવે ના ના સાચી વાત છે બળુબા આપણા હાથમાં શું હશે આ તો શેઠ શેઠ શું કી ખબર છે કે હજી કી ભાવ કી તમાકુ ના ઓછા છે તે કી ભાવ સળી એટલે વેચ બળુબા હા એક મસ્ત આઈડિયા આલું હું તમને શું આઈડિયા આમ પૈસા કમાવે ને એવી આઈડિયા છે તો કોકી બિહાઈ તમારે જેવા ભગવાને નહીં બળુબા હા જો હવે ઉનાળો આવી ગયો છે ઉનાળો તો આવ્યો છે બરાબર હા તો આપણે આટલામાં કેટલો ખર્ચી વિચાર કરજો તમે હજી પતા જેવા તો સી તો તમે પછી એવું એક કામ શું કરો ખબર છે હા બરફ તો હશે કે ઓય તો પછી પેલું બરફ નો ગોળા બનાવો ને એવું ચાલુ કરો કી એ હોય લ્યા ના ના સાચી વાત હો તાણી તો લોટ પૈસો બોલવા ગમે તેમ વાપરો બસ તમે તો ના ના વાત તો સાચી છે કરે જેવું આમ તો એટલે મારો આમ તો વિચાર હતો પણ શું કે ફીસ નહીં મારે હા એટલે કીધું બરફ થી બરફ ચો મેળવું આ બધા નાટક કરવા ના ના ફ્રીજ તો આપણે છે એટલે જ હું કીધું બોલું ભાઈ ક્યાં તો વાકો થઈ ના ના સાચી વાત સાચી વાત ચો હેડાથી તમે તો આને બધું ગામમાં જવું ખરા તળકે થોડું કોમ હતું કોમે જો ઓય બેહો તમે બોલવા સારું હા કાકા હા બરફ તો આપણે પડ્યો છે બરફ પડ્યો છે ને ઓય લેતા હેઠા બે વાત કીધી સાચી વાત કરવું જ પડશે પૈસા કોક કરી તો પેલા કર હા રાહુલ આટલે બેન ઓય રાખશું ઓવે આટલે ઘારો ખરો ને મસ્તીનો હા એટલે આટલે કરા ઘેરી થા ને બધું લાયા આપણે જો જા હવે તું બરફ જઈને લેતા હા ચડો આટલે અમે ઘારો વધારે છે ને નિહાળી બધા બહુ નીકળી છે એટલે વકરો તો ઘણો થાય કાકા લાય બરફ હા હવ બીજો મેલી આમ ઓય બસ તન હોય આપણે ગરાગી વધારે રહે અમે આટલો પટી જાય એટલે બીજું લેતા સારું આખું કરી દે બધું વાકણ જો ગરાગી રહે ને
તો આપણે વધારે નહીં પણ મહિનામાં તો પૈસા વાળા થઈ જા. હવ થઈ જાય બહુ ગરાગી આવશે એમ. તો આવે જ છે. છોકરો વળી કાકા હા બનાવી દઉં બરોબર ઠીક. પકડજી રાવ. ઉભા રહો એક વાગા. પૂરી વાર થાવ ઉભા રહી ગયું પકડ ગલાસ પકડ. રામે રી આઈ નહીં ના જે કેક નો ના એ નહીં રેડવાનું. એ તો જેને જેવો ગમતો હોય ને એવો કલર નાખવાનો. લે બટી લ્યો લ્યો લાવ પૈસા. હા છોકરાનું હારો થાય જો હો મુરત હારું કરાયું. જો તાણ જોયું રાહુલ જો ખાલી આવતા પેલ બુણી ચેવી થઈ જી. કાકા હારું થાય જો ભ્યા કાકા નો કે આપણે નારી બરફની આઈડિયા આલી. ના ના સાચી વાત હોલે ભ્યા કાકા હારી આઈડિયા આલી સી. અને પછી આપણે પૈસા આવે ને એને મારે બૂટ લાવવા નહીં નવો. હારું તને બુટે લઈ આલું લુકડાઈ લઈ આલું. હા અલા બળુબો આ શું નવો નાટક કર્યો છે? ચમ નાટક એટલે આ બધું કર્યું છે આવું? નાટક નહીં કરે બરફ વેચવાનું ચાલુ કર્યું છે. તમે જેમ બરફ વેચવો છે ચમ બરફ અમે ના વેચા. તું કહું છું તે વેચવો બરફ પૈસા ખૂટ્યા વળી બરફ વેચવા ચમ. એવું છે? હા તમારે ખાવો છે હવે બનાવી દે. આમ ભાવ ઘારો બનાવજો પણ મસાલો બસાલો નાખી. અસલ અસલ તમે જોવો તો ખરા. આ શું છે? યામ લોકી ઓમ ઓમ ના આજે રાહુલ તું આ એને લઈને પકડીને ઉપર આવી જતી. હા ખાવ ભારી એવો બરફ બનાવો તે કાલે અરે અડ્ડા ના તો સીધા હોય હેડી ના આવી. ના બળુબા એવું ના બનાવતો પાછો મારે મંદી આવશે. તમારે શેની મંદી આવશે? મારે ને એટલે પેલા અડ્ડા અડ્ડાવાળા કોઈ મંદી નહીં આવે. ઈ કોણ હોવાનું પીવો હોય પસા હાલજો. આમાં પસા વચ્ચી નહીં ચેલા પસા કેમ એટલા બધા બળુબા? ચમ એટલા બધા એટલે તો બજારમાં તો 5 રૂપિયા લેસી. ઈ બજારનો બરફ ને આ બરફ અલગ છે. આ શું એડી વળી? તમે જુઓ તો ખરા કેટલા વીનું નાખું છું આમ. બરોબર હા તમારે આ બધું કરવાનું પેલું થયું લ્યો ચીજ ખાવાનું? ચમ ચેતના ખાવાનો એટલે કદી ખાતો નહીં બરફ? ના બજારમાં તો ચમચી હાલતા. ચમચી લ્યો બરોબર ચમચી સા ચમચી ચમચી પણ સીધી સીધી કેમ છે? સીધી નહીં કમ્પ્લીટ છે ચમચી. ખાઈ જો હા શાંતિથી ભાવ પાખો. હા જો આ રીતે ખાતા આવડતું હોય તો બહુ બહુ હમ બહુ મોંઘો મોંઘો શું છે? બહુ મોંઘો. પાણી નહીં મસાલો લ્યો થોડો વધારે નાખશાલો બસ. બીજું કોઈ નાખવું હોય તો કહો. નાખવું કોઈ? બરોબર હા બને તો જબર હો. બન્યો ને જબર. હવે લાવ હેડો તમે પૈસા હેડો. કેટલા પૈસા? ચમચાના પૈસા એટલે તાણી બરફના પૈસા.
બરફ ને એટલે ભાઈ જોડે બરફ ના પૈસા લેવાના. તું આ એવું ભાઈપણું ના આવે વાત કરો છો? ભાઈપણું રાખો તો ખાવું. અરે બરોબર તમને ખબર નહીં હજુ તો ગોમો ખાલી દુકાને જેમ બે આવ્યું ને હા તો દુકાન વાળા ફટાકને આલી બીડી પીવા મફત. ઈ તો હાલી એને ખબર હોય કે આર્યું જેટલી કડા બીડી હાલશે ને એટલી કડા હેડ છે નહીં. ના એ તો મારી બીક છે ત્યાંમાં કે ગટુપા મેલસી નહીં. બીક નહીં એને ખબર છે કે હારો કંટાળો લેવડાવશે અને અમે ઓય નર્વાજ છે આપણો હો. ઓય આખો દાડો બેહી રહ્યો ને તો કશો વાંધો નહીં, પણ બરફના પૈસા તો હું લઈ આવ્યો. હા હું તો બેઠો. તો બેહી તો વાંધો નહીં, પૈસા લાવ. અરે બાળુપા હાથ ના નાખો તમે કોઈ. જા પૈસા મેલું છે કમળે. એટલે વાત કરો ઓળખતા જ નહીં તમે હજી મને. કાતમ બરફ પૈસા લે ને પટી જુ ને હવે. અરે બાળુપા કોઈ હું એવું ઓછો ના આવ્યું કે વાત કરો મને કોઈ. તમને ખબર તો છે આખા ગામમાં ખરાબ મોલ્યો ખરાબ હું છું. ઊભું થાય તારામ ધક્કો બગાડવા હેડ્યું આવ્યું છે. ઉપર બાબા પૈસા ના મારો કોઈ. શાના પૈસા? તો આમ મારે બીજા જવાનું છે. પીવા જવાનું હોય ને તો બીજા પૈસા લાવીને પી લેજે, બરાબર? તમારા બરફના પૈસા થઈ રહ્યા, હવે ઘેર હેડવાન કરો. કાકા પૈસા લે, હા પૈસા લે. ઉભો પૈસા લઈ લીધા છે. ઉવાને કે ના ઈ તો હાલ હંતાડીને લાશ. આ તો શું ખબર છે, હા. કોક માથા ભારે આવી જાય ને પૈસા હાલવા ના પાડે ને હા. એ સમયે હીરું કાઢવાનું, પેલથી હીરું ના વતાઈ દેવાનું. ઉવા પૈસા ના આવે એટલે આલની ફોટ લઈને ભાડી. ના ના ઓયન માટે ખાલી મારા હાથ જ કાપી છે. રાહુલ હા તાર નિહાળમાં ભાઈબંધો હોય ને હા તો એને બધાને કહેતું રહેવાનું કે અમારે બરફનું ચાલુ કર્યું એટલે હવે ખાવા આવી. ઈ તો કાકા હું કાલ કહી દેવ. હા એટલે શું ખબર કે આપણે ગરાગી વધાગી આપણે ધંધો ના વધી જાય. બરોબર ચાની બનાવી દુકાન આજ જ બનાવી લે, મુહૂર્ત કર્યું આજ. આજ જ બનાવી ઓવે તો એક ગોળો બનાવો તા બનાવો હે. હા કેટલા વાળો બનાવ કે 10 વાળો 20 વાળો 50 વાળો બનાવ? 20 વાળો બનાવો 20 વાળો બનાવે. જો તાને આમ ચમચીઓ નહીં રાખતા ના ચમચો નહીં લાવી, કાલ લાવવાની છે. આ લ્યો પૈસા 80 બાચી રહી ને હા એને રોજ એક તારા આઈને ખાઈ જવાના. સારું હો હા અને કાલે એકી દાળ ખાઈ જવા તો ખાઈ જાજે પાછો. મસ્ત બરફ બનાવું પાછો. હા અને બીજો ક્યાં આવજો પાહો. સારું રાહુલ હા તો તો ખાસો થઈ ગયો હો. તાણી ઓય કન દુકાન બનાવી તો જબર હેડ છે આપણે. ઓએ બળભાઈ આવરા બે બેહો હાલ તમને હું કઈ ગયો છું ને તમે તો દુકાને બનાવી નાખી. તાણી બેહો બેહો બેહો. ચમ છો કો બેહાઈ? ના સારું છે અમાર તો. સારું છે ને? બળભાઈ ચાલ લાયા બધું. લાવી દીધું તરત. તમે કીધું ને હા તે કીધું આના ધંધામાં ફાયદો વધારે રહે, બરોબર? હા. તે ફટ લઈને તરત મંગાવીને તરત દુકાન ખોલી દીધી. હું કહેતો તો બળભાઈ હા. કે આવો ધંધો કરો. આમ કેવું ચાલે ધંધા? જબ્બર વકરો થયો હું. તમે જુઓ તો ગરાગ ઉપર ગરાગ હેડે આવી છી. ઓહો તાણી બળભાઈ હા કોણ શું કહેવાય? ઓને હા આર્યો સ્ટ્રોબેરી નો છે. વાબેરી છે હા જબર ગ્લાસ ની હો. તાણી આ ચમ લઈને આવ્યા છો? એટલે બરફ ભાગે એવું કોઈ નતું એટલે લાયો છું. ના ના બરાબર છે. હમ. તમારે ફીટ છે સારું છે એમ કહો. ના ના હારું હારું ફ્રીજ છે તે. ઓમ ના સાચો હતો બધું. બળભાઈ હા એટલે આટલા મસ્તી કોઈ કીધું કે ના કીધું તમે? આટલામાં છોકરા જેટલા હે ને, હમ. એટલે બધાને કહેતો જોઉં કે બરફ ખાવો હોય તો આવી જવાનું અને કોકને કહેવાનું. એટલે ગરાક તો રહી. તો બળભાઈ એક કામ કરો કે હા આ બધું ટોકરમાં ભરી હા. તગારું અને મને ક્યાં ફરો કે એટલે વસ્તી ખબર પડે. ના એ વાત સાચી, એ કર્યા જેવું છે આમ તો. ઈ કરો કે તારે એટલે ગરદી થાય આટલામાં તો હમાઈ ની વસ્તી. ના ના પણ બધા ખાવા આવે એટલે ખબર નહીં પડે કોઈ કણ બરફ વેચાય હે એટલે આવશી તો ખરા જ કી. ના ના આવશે આવશે. આમ તડકો જેવો પડે છે, જબ્બર નહીં પડતો ખતરનાક. અરે બળબા હું હાલ તરત પીને ગોમમાં જઈને આવે હા. ને એવું થયું કીધું તો ટાટું ટાટું પોણી હોય ને તો મજા જાય પીવાની. હવે તમારે ટાટા પાણી શું કરવું છે? હવે તો તમારા ભાઈએ બરફની લારી કરી છે. હા હા બળબા બરફ બનાવું ખાલી બોલો. તો બનાવો જ પડશે કે તાળી બનાવી બનાવો દો ને તાળી. મસ્ત નો. મને સમજાવજો શું શું છે મોય. એટલે બળબા હા. તૂટી ફૂટી નાખો એમ હોય. ઉવે. ના હારું હારું થોડીક વધારે ના લાવ તૂટી ફૂટી. ઈ તો બધો સામાન હવે લાવવાનો છે હા વધારે. પણ શું ખબર આ તો જોઈ જોવું પડે કેવો હેડે હે.
ના બરાબર છે. કયો કલર નાખું કો? અરે સ્ટ્રોબેરી નાખું, કાલા ખટ્ટા નાખું? આ કાળીઓ નાખો કે અરે નાખું? ઓય એ પકડજી રાખું. અલ્યા બરોબર થોડુંક મોટું ટેબલ લાવવાનું તું. મોટું ટેબલ બધું મંગાવું છે, લારી મંગાવી છે. કેમ આટલું ભર્યું? અરે નાખો છે. નાસી જ ગયો વાળી. સલામ એવો બનાવીને આલો ને તમે વિચારમાં પડી જો. રોજ બપોર તમારે વહી દાબવું પડશે હવે તો. ના ના હવે તો આવી જાવ કાયમ હલો ને. કાયમ તમને એવી લત લાગી જાય ને હા ત્યાં બરફ જ ખા બરફ બળુબાન બરફ નીકળે ને હા. એટલે કે તમને ઊંઘ જ દી પડે. તને આવશે ખાવા તો. લે મસાલો. ઈ શું નાખ્યું? અરે જલજીરાન પાવડર છે. જલજીરા પાવડર કેવો મેઠો લાગે ખબર છે આ તો. અને ટોપરું. ટોપરું હા ટોપરું નહીં લાવી. લે બળભાઈ હા. ટોપરું તો લાવવું જ પડે. ટોપરું હવે મંગાઈ દે હેડો. અરે સ્પેશિયલ તમારે સારું મંગાવ્યો લ્યો. બધું નાખ્યું ભાઈ. બધે બધું નાખી દીધું. બોલ બાબા તૂટી ફૂટી નહીં દેખાતી. એટલે નાસી છે તૂટી ફૂટી લ્યો. બસ તમારા માટે બધા. હવે શું બે દોણા નાખ્યા? હવે આઈડિયા હું આલી છે તમે બે દોણા નાખો. એ તો પછી ભાઈ જોવું પડે કે ધંધામાં એટલે. ધંધામ જોવાનું હોય કે હવે ભાઈ હું તો તાકો આમ આઈડિયા હું આલી છે ખરા તડકે આવીને તમારે ક્યાં. એટલે ભાઈ હા ભાઈ હું જોયું હોય ને તાણ જ મસ્ત બનાવી આલ્યો તમને. ના ના દેખાય જ છે હારો. તાણી થોડોક પી જોવું રે. પીઓ પીઓ ખાલી. બરોબર હા મારો બેટો જબર લાગે હા તો. જબર બનાવ્યો છે ને. હું ખાટું ખાટું નાખ્યું છે. એ બધું મેં પાવડર મિક્સર મસાલા છે. હે હા થોડોક વધારે નાખો પાવડર લીલો જબર મેઠો લાગે. યો તાણી તમારા માટે ચો નાશે. પણ બરોબર હા. એક નક્કી થઈ ગયું હો, કે જે જે હોયથી ખાઈ જાય ને બરફ એટલે તો પાછા ડબ્બા લાય ખાવા. ના ના સાચી વાત સાચી વાત. હા બરોબર હા. કોઈ જરૂર બરૂર પડે એમ પૈસા પૈસાની હા. તો કહેજો આવશો. ના ના એ તો હોતો નહીં તો તમે બેઠા જ છો કે. હોતા જ નહીં પણ આ તો કદી હોય તો વળી આલા તમને. ના ના એ તો બરોબર છે. બરોબર હા તારું હોય બેહો હું નીકળું હોય મારે મોડું થાય છે થોડું. ચમ હેડી જાવ બેહું નહીં. ના ના હવે જવું કે મારે થોડું મોડું થાય છે. ના ના બેહો બેહો. બરોબર બેહો તો ખરા લ્યા પણ શું થાય છે ખબર છે હા. પાણી વાળ્યું છે અને છોકરા પાછા બાજરી કીધું પાણી વાળ હું આવતર ગમો જાય. ના ના બરોબર છે. બરોબર હા આમ બનાય જ છે કમ્પ્લીટ હા. પણ પેલો કેવાય કાળિયો ખાટો બની નાખો કે કાળિયો ખાટો બેડ નહીં લ્યા કાલા ખટ્ટા. કાલા ખાટે હા હીરો તાણી નાખો ને. હા હા. બરોબર હવે. એક નંબર હો બરોબર. બસ તાણી તમે પાસ કર્યો ને એટલે આટલા બધા પાસ કરશી. બરોબર હા હું શું ને મને આકલું કેમ કે હું ઉભો થઈ રહ્યો ને તો વસ્તી કેવું લાગશે કે આ ઘરના હોય ગુડાઈ રહ્યા છીએ આપણે શું બરફ ખાય એમ કર્યું શરમ ના મારે બાપડું જતું રે. ના ના એવું તો કોઈ ના હોય ભાઈ. ના લે બરોબર આપણે દુકાન આગળ તમે જોતા નહીં કેટલા જણા બેઠા હતા આપણું જીવમાં મનમાં કેવું થાય કે લે આટલા બધા બેઠા છો જો દુકાને. ના ના એટલે ગરાગી વધારે કિંમતો તોય અમારે કોઈ ભાડા તો કે હારો બનાવશે એટલે માણસો ઉભા હશે. એટલે બરોબર હવે તમે બેહાન કરશો પડી મોડું થાય છે મારે. એવું છે. હું નીકળું સારું હેડો. હા નેહરો છો પણ ચમ. બરફ ના પૈસા અલે હવે ભાઈના શું પૈસા લેવા આશી ચમલે ભાઈ ના પૈસા એટલે બરોબર આઈડિયા હું આલી છે તમે તમે તો બેહી રહ્યા હતા ખેત. તે ભાઈ તમે આઈડિયા આલી હોય એમાં હું શું કરું ધંધામ શરમ થોડી હોય. હવે ધંધામ શરમ ના હોય ભાઈની તો શરમ રાખો. ના ના પ્યાય હોય એ બાબતની સાલા જુઓ તમને બરફ જોતો તો બરફ હું નાસી આલ્યો પેલો કાલા ખટ્ટા નાસી આલ્યો જે જેટલા કલર જોતા હતા ને એટલા બધા નાસી આલ્યા તમને એક્સ્ટ્રા નાસી આલ્યા બરોબર છે અને પૈસા તો લેવા જ પડે કે અમારે શું મફત આવે છે. તો એમ વિચાર કરો બોલભા કે હું આઈડિયા આલી તમને તો હું તમારા જોડે પૈસા માંગ્યા હતા. એવું થોડું હોય આઈડિયા પૈસા થોડા હોય. આઈડિયા પૈસા દો પણ ભાઈ સમજી લીધો ને વાત કરો છો. ના ના ભાઈ એ બધી ચાલ છે નહીં જો પૈસા તો આઈ મારે તો. પૈસા બરોબર નહીં મારા જોડે લેલો ને હાલશે કાલ પંદર. ના ના કાલ કે પમદાર નહીં મારે પૈસા હાલ ના હાલ જોઈ 1 રૂપિયાની શરમ નહીં રાખું હું તો ચોખ્ખી વાત છે. શરમ રાખી પડે ચમ ના રાખો. શેની શરમ રાખું લ્યા હું હે આઈડિયા હું આલી હતી આઈડિયા આલી હતી તમે વસ્તુ લાઈને હાલવા આવો છો કોઈ મન. આજે વાત કરો છો. ના ના એ બધું નહીં ચાલે મારે પૈસા જોવી હાલ ના હાલ પૈસા લાવો. પૈસા નહીં ચમ નહીં એટલે નહીં હાલવા દો. લાવજે લાવજે લા તમારા જેવા માટે તો હું રાખું જ છું. પૈસા કાઢો. ચાલે બરોબર હવે તો નાટક કરે છે તમે. નાટક બાટક કોઈ હાલ હાલ પૈસા કાઢો મારે તો પૈસા જોવી પેલા પૈસા હોય. બરોબર આટલું બધું જો કરવાનું આવતું તું બરોબર તૂટી ફૂટી ખાઈ રહ્યા આજો. તૂટી ફૂટી નહીં ખાવી એટલી કોઈ બીજો બરફ ખાવો ને તો બનાવી દઉં પણ પૈસા જોઈ મારે. પૈસા નહીં હાલવા. અલ્યા પૈસા લાવ
બળુભા પૈસા કાલ આલો લે. કાલ નહીં, પૈસા મારા હાલત જોવી. કાલ આલો બળુભા. પૈસા કાઢ. પૈસા વગર ની ચાલે તો 1 રૂપિયાની શરમ હું નહીં રાખતો, ખબર તો છે. તમે તો આઈડિયા નું ખોટી આલી બળુભા. એટલે આઈડિયા આલી ચૂકાય તું મારા ગુલામ થઈ પેલો થઈ જો. આલશે કાલ બાલ પૈસા નહીં આલ. ના પૈસા નહીં, પૈસા કાઢ પેલા. ભાઈ તમે આઈડિયા આલી એટલે અમે તમારા ગુલામ થઈ ગયા. બળુભા શરીર બીક લાગે ઉપર પૈસા આલું. પૈસા કાઢો. હા ના મને ખબર હતી હવે ગ્રાહક તો આવશે જ, એટલે પહેલથી સરી લઈને જ બેઠો હતો. 500 રૂપિયા હઈ ચલા છે તમારે કાપી લો. કોઈ પૈસા નહીં વાત છે, ગરમી કરી રહ્યા છો. 100 રૂપિયા બરફ છો તમારો. 100 રૂપિયાનો ઉવા કીધા નહીં, 50 રૂપિયા બરફ ને 50 રૂપિયા પેલું એક્સ્ટ્રા ના ખાતા હતા ઈના. એક્સ્ટ્રા ના પૈસા લાગી. ઉવા કીધા મફત આવે છે એ બધું. બરોબર બકાઈ જાઓ તમે મને. તમારા 400 રૂપિયા બાચી રહેશે, લાવ તે 4 દાડા આઈને ખાઈ જાજો બરફ. હાલ છૂટા નહીં. અરે પણ મારા નહીં ખાવ. તમારે બરફ કદી જિંદગી હું મુઠાઈ ના લો. મારે 400 રૂપિયા લાવ. ચલા 400 રૂપિયા લે. બાકી રહી ગયા બાચી રહ્યા એટલે તારના અમારા પૈસા નતા. ત્યાં આલ્યા તો ખરા. હવે એ તો હવે આલે ને તમે હાલશે પછી. પછી વાળી ચાલી હાલ મારે 400 રૂપિયા લાવ. નકું કજો પછી નહીં છૂટા નહીં માર જોડે કીધું તો ખરું. બરોબર શરીરની બીક લાગે છે નકે. મેં કહું કહ્યું એટલે તમે કશું નહીં ચાલે. અહીં 400 રૂપિયા લઈ દો. કાલે નહીં જોમતા 400 રૂપિયા નહીં મળે. ચોખ્ખી વાત છે, બરફ ખાવાનો તો આઈને ખાઈ જવાનો. પણ મારા નહીં ખાવ. મારે 400 રૂપિયા લેજો. એટલે ના તેમ કોઈ બરફ હું નહીં હારો બનાવતો એમ કે છે. ના જબર મસ્ત બનાવો છો. તો પછી આઈને ખાઈ જાય હો. બરફ ખાઈ આઈને ખાઈ જાયજો. હા. લેહડો બીજો ખાવા ખવડાવી દઉં તો 300 રહે. નહીં ખાવ તમારા બરફ. ખાવા તો ખાઈ જાય તો એવું નહીં રાખો હું. છૂટી ફૂટી એક્સ્ટ્રા નાસ્યા લે લે. સરપંચ, હલો સરપંચ. એટલે ગટે અલે તું ઘરમાં પડી લો. એટલે કેમ ઘરમાં પડી રહ્યા? ઘર છે ઘરમાં પડી લે વાત કરો. તમને તો સરપંચ જ ખોટા બનાયા. કેમ લે અમને ખોટા બનાયા એટલે? તારી ઘરના મારી જોય અમન તો. એટલે તમે કોને માર્યા? બાળુભાઈ એટલે કોઈ તમને કોઈ એમને નહીં માર્યા બળુભાઈ? તમે દારૂ ભમો કક કર્યું છે. કશું કર્યું નહીં બાલે. એ નિકમ બરફ ખાવજો ને તો મને માર્યો. એટલે તમે પૈસા ના લો પછી બળુભાઈ મારી જ કતાણ. ના પૈસા તો હું પેલા આલ્યા હતા. તો ભાઈ તમારું લેવું લે મારી તાણ. તો હું ત્યાં તો વહેકણ આવ્યો છું. છોકરા સરપંચ નો વાયકામ બોલાતા કે સરપંચ ને બળુભાઈ વાયકામ બોલાતા કે સરપંચે બોલાયા છે? વાહ હાલ તરત બોલાય નાય. એટલે ગટે તમે કોઈ દારૂ ફોર્મમાં કોઈ બીજું જ નતું કીધું ને? કશું કીધું નહીં. એટલે ગાળો બાળો જ નહીં બોલી કા? ના બોલો માતા ના. તો બરોબર. પણ તમે મને ન્યાય આલવો પડજો. અરે ન્યાય તો મળી જાય પણ તમે કોઈ આડાવડું બોલ્યા ના હોય તો હો પાછો. કશું બોલે નહીં હું. સરપંચ હા સરપંચ જોસી લે. અલા સરપંચ વાયકાનો તું ભાઈ. એટલે બોલો કે તાળી તમારા ગામમાં આવું ચાલુ થઈ ગયું કહેજો. એટલે તમે કોઈ મારું ગામ એટલે તમારું ગામ નહીં? ગામ તો અમારું અઘર્યું. તમે સરપંચ શું કેમ બનાયા છે? એટલે કોઈ ગામનું કલ્યાણ કરવા ચમ બનાય એટલે? અલા દાડા દિવસ સરિયો લઈને ફરી લ્યો. એટલે દાડા દિવસ સરિયો લઈને ફરી? તાળી હું તો બળું પર હેડે આવતો તો વાટમાં થઈ તો તમે જો કિલો બરફ ખમણ તો હર બરફ ખવડાયો કે મૂકું જબર બનાય છે. આપણે તો સારું વિચારવું પડે કે. ના વાત તો સાચી હે બળુભાઈ. હું તાણે તો કમ્પ્લીટ બરફ બનાવતો તમે છે ને તો જોતન તાણ હું મારી વાત ટોપલો હા. તે બધું તૂટી ફૂટી ના ખાય ભાઈ પેલો કાળીઓ ખાટીઓ ના ખાયો તે બધું જબર પડે પછી હું તો હેડે તમે જો કી લાવો ને પૈસા તે હું કીધું આઈડિયા હું આલી છે. આઈડિયા ભાઈ હું આલી હતી તેમાં પૈસા શું લેવા છીએ? ત્યાં તમે જો તો હાઈ સારી ગાડે લાવતી પૈસા કે મૂકું પૈસા તો હું આલું છું. તે તમે જો તો ખુશી કાઢું પછી હું તો પૈસા લે 500 ના તમે જો તો નાખી દઈ હા. કે હવે પાછા ના મળે. હું તો ભરચો કીધું કે પાછા ના મળે. હું કાઢો એટલા પૈસા લે એક ગોળાના તમે જો તો 100 રૂપિયા. ઓહો 100 રૂપિયા લે તાણે હું કીધું સરપંચ લઈ લગામ આવું ચાલુ સાલો આમાંથી. હાર બે હાય ગોળાના તો આમ તો ખરેખર બજારમાં 5 રૂપિયા થાય છે અને એને 100 રૂપિયા તમારા જોડે લીધા છે. મને થજી જશે હાલ બોલાવવાનો એને કાઢો ગામમાંથી. આ બળુભાઈ વાયકામ બોલાયા છે ઈવન બોલા છે હું આવતા જશે હવે. પણ સરપંચ તમારે ઓર રાખવી પડે ને બધી. એટલે પણ એ તો તમારે વર રાખવી પડે. હું શીની ઓર રાખું? આ તો પેલા ભાવ પૂછે કે હું ભાવ છે ને હું નહીં પછી બરફ ખાઈએ. પણ મુકો હશે કનેક્શન 5 કે 10 કે 20 રૂપિયા આગળ ડાયરેક્ટ 100 રૂપિયા. સરપંચ હા. હું તો ભાવ પૂછીને ખાધો હતો તોય 2 રૂપિયા લઈ ગયા. એટલે તમે દારૂ ગોંધમાં 10 રૂપિયા આલ્યા છે તો કે 2 રૂપિયા લઈ ગયા? ના મને મારે ભાઈ લઈ ગયા 2 રૂપિયા. હારું શાંતિ રાખો બળુભાઈ વાયકણ આવી જ છે. તમારા હા, બ્યાના પૈસા હું પાછા લવરાયો. સરપંચ હા. તમે જોક ના દે પણ હું તો સોડ્યા વગર નીરું છું.
ના ના પેલા એમને કોઈ ના દેવાય. એ ગોમનાથથી વાત કરો છો. આ બાજુ આમી ના ઘડી ધૂળ કાઢી નાખું છું. કોઈ સરપંચ ઉપાય તમારે ધૂળ કાઢવાની જરૂર નહીં. સરપંચ બોથું લાવજો ખાલી. ઓહો હો હો આ ભૂજો મને શું કરે હોય કણ બરોબર. હા સરપંચ કોમ ના આવો. હા તમે વાયન જોડે બરફના પૈસા કેટલા લીધા હતા? 500 રૂપિયા. સરપંચ 500 રૂપિયા બરફના નહીં લીધા તો 100 રૂપિયા બરફના લીધા હતા. ઓહો એટલે તમારે એમ તો ચેવી મિલમાં બરફ બનીને આવે છે, તમે 100 રૂપિયા લો એટલે બરફના? ચમ 100 રૂપિયા એટલે 10 રૂપિયા શી ગામમાં બજારમાં તો હા બરફના 5 રૂપિયા. તો તારે બજારમાં 5 રૂપિયા તો એ બરફના બરફના 5 રૂપિયા નહીં, 5 રૂપિયા તો ખાલી હળી એ નહીં આવતી બરફની. અત્યારે વાત કરો છો જાજો ખાવા. આ તે ઘણા 10 રૂપિયા હોય તો 100 રૂપિયા તો ના હોય કે. અલે પેલો લાંડો બનાવે 70 રૂપિયા બરફ ના લે છે. વાત કરો છો તે 70 રૂપિયા હાથ આટે કેટલું બધું નાખે છે મોય. આવડો મોટો બરફ હોય છે. આ તમે તો 4 કોકરા નાસીને મને બકાઈ ગયા. એવડો સોના મને બરફ તો એવડો એવડો હોય છે, પણ હું 100 રૂપિયા બરફ ના નહીં લેતો. હું 50 રૂપિયા લઉં બરફ ના. બરોબર. અને માર જોડે 100 રૂપિયા લીધા ને બેહાઈ પારો મારી વાતો કરો. સારું બરફ પારો તમે 100 રૂપિયા બરોબર લીધા કે બરફ ના 100 રૂપિયા તો તમે લીધા ખરા. તો તમે સરી વતન કેમ લીધા એમ કહો. પૈસા શું કહેતા ખબર છે? આજે નહીં હાલવા કાલે નહીં હાલવા એટલે ચમ ગમો અમારે બીવે રહેવાનું સરપંચ. આ તો સરપંચ સરીઓ કાઢીશું જો કે પેલી સરી નથી કાઢી સરપંચ હો. પેલા એને શું કીધું ખબર છે કે પૈસા નહીં હાલવા જો કે તમારે જે થતું કરી દો. એટલે બળુપા એ લોકો બરફ નો ધંધો કઈ સરીઓ વતન કરવાનો એટલે સરી કોઈ નથી વતાડી પણ ઈ એવું કરતા હતા. મારું થઈ રહ્યા એટલે પછી શું કરો એટલે કभी કોઈ દાદા થઈ જાય સરીઓ કાઢો લે. એટલે બીક ના મારે કાઢી દી. વાહ કેટલા મારે તો 28 હું ઉડલા તો પેલા 50 હું 28 મને પકડ્યો છું એને. બરોબર. આ તો તમે ખાલી બરફ નો ધંધો કર્યો હોય. તમે કોઈ ગામમાં બીજો નવો ધંધો રાખો તો તમે તો બંદૂક જ લઈને ઉભા રહો છો. ના સરપંચ એટલા બધા પૈસા નહીં બંદૂક લાવે. તો પછી સરી કાઢવી શું કામ પડે તમારે એમ કહો. એટલે સરપંચ ભાતરવાળી કરો કાઢો હોય તો ગામમાંથી. ના ના દંડ થાય પ્યા કાઢવા નહીં ગામમાંથી. દંડ કરો. શાનો દંડ થાય સરપંચ? વાત ઓપડો એટલે ગામમાં હોય તો હોય પણ સરકારમાં નિયમ છે તો કોઈક મારવા આવતો હોય તો એના હમું હથિયાર બતાવે ખાલી બીવરાવા માટે. આરે શું કરતા ખબર છે? હાલ મહી નાખું કાપી નાખું એમ કરતા હતા. પછી અમે બીક ના લાગે. વાત કરો છો. આ બધી જુઠ્ઠી વાત છે સરપંચ. તમે જો તો મને તો સોળ કરી રહ્યા હતા. તો મને પેલા સોળીમ કરી રહ્યા હતા એટલે હું કાઢી સરી તો બીક ના મારી. સરપંચ હા હું તો કશું કર્યું નથી, મને મારીને લઈ જા 2 રૂપિયા. અરે તમે તો મારે દાના છો. તમે ઉભા કોરા પ્યા હાચું કહી દો તમે કે તમે પેલા વાન બોલ્યા હતા કાયરે તમને બોલ્યા હતા. બોલ્યા તો સરપંચ કોઈ નહીં પણ સર્વિસ ના હાટા બતાવી યાર. હા તો બરોબર દંડ થાય તમારે. સરપંચ દંડ શું ન થાય? મને પેલા બીવરાયો તાણા ની સરી બતાડી કે એટલે બળુભાઈ એને બીવરાય નહીં. તમે પૈસા માંગવા દંડ આપણી સરી કાઢી છે. પૈસા માંગવા નહીં ગાય બતાવી એને પણ પેલા પૈસા તો સોખી ના પાડી પછી કે તને મારવો છે એટલે પછી અમે બીક ના મારી સરી બતાડી. ઓહો દોઢો બરોબર મુએ બોલે પછી વઈ ભારે કો પાસા નહીં. હું તો ચોય દોઢું બોલતો. વાત કરો છો પૈસા હજી તમારા બાચી રહી જોઈ સી તોય તમે તો સરપંચ ધડા બનાયા છે. સરીઓ કાઢી ફરી તો કોઈ બોલતા બોલતા છોડીને ઉભા થઈ રહ્યા છો આમ કરી. એ બળુબા હવે આબરૂ જાય એમ છે મારી હો. તમે સીધી રીતે કહી દો સરી હું લેવા ગાડી તમે આબરૂ જતી હોય જવા દો. અરે સરપંચ જો આખી કાઢી બૂહ કરતી. તમે દંડ લાવો પેલા 100 રૂપિયાનો. ચલો દંડ પણ અલ્યા તમે સરી હોય ને બતાવી છે. સરી મી બતાડી દે ઉભારો ફોન ફૂટી જાય પેલો. હા હોય ફોન લાવો. ના ઉપર લે છોકરા ફોન પકડ. પૈસા કાઢો તમે. કોલર ફોડ દો પેલો. એટલે ગોમર રહેવું છે તમારે નહીં રહેવું એમ કહો પેલા. સરપંચ કોલર ફોડ દે તો મજા નહીં આવે. સરપંચ આવતી મજા. તમે પૈસા કાઢો. અરે જો સરપંચ વાળા દી લઈ લો. ગામના બોન તેલ લેવા જો પેલા જીવ બતાવો આપણો. બાકી તો કોઈ ના ઉભી હેડું. ઉભારો સરપંચ લ્યો પૈસા આલો. હે પૈસા લેવા છે ઉભારો લ્યો.